Good morning. Today we learned about solid waste processing. Solid waste processing. A major cost at modern wastewater facilities is associated with solid processing. The thickening, stabilization, dewatering, and disposal of sludge and solid are removing from the primary, secondary, and advanced stage of the treatment process. આપણે જોયું કે solid જે છે એમને રિમૂવ કર્યા આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને એડવાન્સ એવી સ્ટેજથી આપણે ટ્રીટમેન્ટ આપી હતી અને પ્રોસેસ કરી કે કેવી રીતના સોલિડને એને રિમૂવ કરવા, સેપરેટ કરવા એ. Thickening is generally employed to further concentration the solid or sludge prior to stabilization. એમાં શું થશે કે થિંકનિંગ જે છે એમાં જનરલી શું થશે કે ફર્ધર કોન્સન્ટ્રેટેડ ધ સોલિડ, તો જે સોલિડનું કોન્સન્ટ્રેશન ની હોય અને સ્લજ પ્રાયોરની જે એમાં જે હોય એ સ્ટેબિલાઇઝ થશે. And thickening may be accomplished by gravity thickening similar to sedimentation or by dissolved air flotation. એમાં શું થશે કે આ જે થિંકનિંગ એ હોય એમાં સેડિમેન્ટ જે સોલિડની હશે એમનું સેડિમેન્ટેશન થશે. Many stabilization processes are employed including aerobic and anaerobic digestion, composting, chemical addition and heat treatment. આ જે સ્ટેબિલાઇઝેશન પ્રોસેસ છે એમાં ઘણી બધી આવી શકે, ઇન્ક્લુડ થઈ શકે. કેવી? તો કે એરોબિક એન્ડ એનારોબિક ડાયજેશન, કમ્પોસ્ટિંગ, કેમિકલ એડિશન એન્ડ હીટ ટ્રીટમેન્ટ. અલગ અલગ ટ્રીટમેન્ટ આ બધી જે છે પ્રોસેસ એ ઇન્ક્લુડ થઈ શકે. And the most common process for modern municipal treatment facilities is the aerobic digestion system. આ જે મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ જે છે મોડર્ન મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ એમાં એમની મોસ્ટ કોમન પ્રોસેસ કઈ છે તો કે એરોબિક ડાયજેશન સિસ્ટમ જે છે એ મોસ્ટ કોમન મેથડ છે આ મોડર્ન મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ માટે. And dewatering is accomplished by a physical method and is often enhanced by the addition of polymers and other chemical coagulant aids. કેવી રીતના કરવામાં આવે કે ડીવોટરિંગ જે છે કે કેવી રીતના અકમ્પ્લીટ કરવામાં આવે તો કે ફિઝિકલ મેથડ દ્વારા એમને ડીવોટરિંગ છે એમને અકમ્પ્લીટ કરવામાં આવે છે અને ઓફટન ઇન્હાન્સ બાય અને એમને ઇન્હાન્સ કેના દ્વારા કરવામાં આવે તો કે ધ એડિશન ઓફ પોલિમર્સ ઓર અધર કેમિકલ કોએગ્યુલેન્ટ. ઇન્હાન્સ કેના દ્વારા કરવામાં આવે તો કે અમુક એવા પોલિમરને એડ કરીને અથવા તો અધર એવા કેમિકલ કોએગ્યુલન્ટ એડ કરીને એમના દ્વારા ઇન્હાન્સ કરવામાં આવે, રોકવામાં આવે. એન્ડ equipment used for dewatering include a vacuum filter, belt filter process, plate and frame pressure and centrifuge. આજે ઇક્વિપમેન્ટ કયા કયા યુઝ થાય ડીવોટરિંગ માટે? કયા કયા ઇક્વિપમેન્ટ આવી શકે તો કે વેક્યુમ ફિલ્ટર, બેલ્ટ ફિલ્ટર, પ્લેટ એન્ડ ફ્રેમ પ્રેશર એન્ડ સેન્ટ્રીફ્યુજ. આ બધા જે છે એમને યુઝ થઈ શકે. એન્ડ સ્મોલ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ એન્ડ ઓલ્ડર પ્લાન્ટ્સ કન્ટિન્યુ ટુ યુઝ અ ફિલ્ટર બેડ ફોર અ ડીવોટરિંગ. એમાં એરોબિક સ્લજ ડાયજેશન આપેલું છે એ. The solid which accumulated during a sedimentation are pumped into a separate tank digestion designed especially for the digestion of sludge under controlled conditions. એમને કેવી રીતના આવે જે સેડિમેન્ટેશન જે છે સેડિમેન્ટેશનમાં જે પંપ નહીં હોય એમને કેવી રીતના કરવામાં આવે કે સેપરેટ એવું કરવામાં આવે. ટેન્ક જે છે સેપરેટ ટેન્ક ડિઝાઇન કરવામાં આવે. એવી અલગ એવી ટેન્ક છે એ એમને ડિઝાઇન કરવામાં આવે. તેના માટે તો કે સ્પેશિયલી ફોર ધી ડાયજેશન ઓફ સ્લજ અંડર કંટ્રોલ કન્ડિશન. આપણા કંટ્રોલ કન્ડિશનમાં રહી અને જે સ્લજ જે છે અંડર કંટ્રોલ કન્ડિશનમાં રહે એવી રીતના એમને અને એની અંદર ડાયજેશન થઈ શકે એવી રીતના એમને ડિઝાઇન કરવામાં આવે છે.
and solid recovered from the aerobic treatment. સોલિડ જે છે એ રિકવર્ડ કેવી રીતના થાય તો કે એરોબિક ટ્રીટમેન્ટ પ્રોસેસ મે ઓલ્સો બી રિટર્ન ટુ ધી સ્લજ ડાયજેસ્ટર એન્ડ ધ માઇક્રોબિયલ એક્શન ઓન ધી કન્સિડર્ડ સ્લજ ઇઝ ટર્મ્ડ સ્લજ ડાયજેશન એન્ડ એન એરોબિક કન્ડિશન પ્રિવેલન્સ ઇન ધીસ ટેન્ક અને એ જે એરોબિક કન્ડિશન જે છે એ પ્રિવેલ્સ કરવાનું કેની અંદર તો કે ટેન્કની અંદર એન્ડ ધ એનએરોબિક એન્ડ ફેકલ્ટેટિવ ટાઈપ ઓફ બેક્ટેરિયા આર એક્ટિવ અને શું થશે એમાં જે એનએરોબિક અને ફેકલ્ટેટિવ ટાઈપના જે બેક્ટેરિયા હશે એ એક્ટિવ થશે. This microorganism bring about decrease in organic solid by degrading them soluble substances and gaseous product. આ શું કરશે જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ શું કરશે ડિક્રીઝ ઇન ઓર્ગેનિક સોલિડ હશે એમની અંદર એ ડિક્રીઝ કરશે એના દ્વારા તો કે ડિગ્રેડિંગ ધેમ ધ સોલ્યુબલ સબસ્ટન્સ જે હોય એમને ડિગ્રેડ કરીને અને ગેસિયસ પ્રોડક્ટ હોય એ લાર્જ અમાઉન્ટ ઓફ ગેસ ઇઝ કન્સિસ્ટિંગ મેઇનલી ઓફ મિથેન વધારે પ્રમાણમાં કયો ગેસ એમાં હોય તો કે મેઇનલી મિથેન હોઈ શકે એમાં 60-70% અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 20-30% વિથ અ સ્મોલર અમાઉન્ટ ઓફ હાઇડ્રોજન અને નાઇટ્રોજન અને સાવ ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન હોઈ શકે. એનામાં પછી એની જે ટ્રીટમેન્ટની આપેલું છે કન્ડિશન affecting microbial growth and metabolism will be reflected in the degree of digestion of the sludge. હવે એમની કન્ડિશન કઈ માઇક્રોબિયલ ગ્રોથ ને અફેક્ટ કરે મેટાબોલિઝમ ને કઈ હોય તો કે એમાં એક્ઝામ્પલ આપેલું છે ઇનોક્યુલમ પીએચ અને ટેમ્પરેચર કેવી રીતના આપણે એમને ઇનોક્યુલમ કરી કે એમને પીએચ શું છે ટેમ્પરેચર શું છે એમના આધારે એમનો ગ્રોથ થાય ફ્રેશ સ્લજ એન્ટરિંગ ધ ટેન્ક ઇઝ અ ઇનોક્યુલેટેડ ફ્રેશ સ્લજ હોય એમને ટેન્કની અંદર ઇનોક્યુલેટ કરવામાં આવે એન્ટર કરાવવામાં આવે ઓર seeded with a portion of ripe sludge અને એમને seeded with a portion of ripe sludge અને એમને seeded કરવામાં આવે કેની હારે તો કે portion of ripe sludge હારે and the ripe sludge may be regarded as an activated growing culture of type of microorganism required for rapid digestion of sludge. અને આ જે છે these conditions can be controlled only in specially designed tanks અને આ જે બધી કન્ડિશન જે છે એ કેવી રીતના કંટ્રોલ થશે એમની પીએચ ઓપ્ટિમમ પીએચ એમની જે પીએચ જોતી હોય એ પછી કયા બેક્ટેરિયા કયા ઓલે એમને ફેવરેબલ કન્ડિશન કઈ હશે ને એ બધું એમના માટે જે ટેન્કની હોય એમને સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવે છે. And the temperature is maintained around 30°C અને એમની અંદર જે ટેમ્પરેચર યુઝ કરવામાં આવે એ 30°C જેટલું યુઝ કરવામાં આવે અને બિલો ટેમ્પરેચર સેટ અબવ મોસ્ટ રેપિડ ડાયજેશન અને ત્યારે એ વધારે પડતું ડાયજેશન કરશે because it is not been found practical to operate as thermophilic bacteria. Complete design required 2 to 3 weeks or even longer. અને આ જે પ્રોસેસ છે એમને થતા કેટલી વાર લાગશે તો કે 2 થી 3 અઠવાડિયા અથવા તો એના કરતા વધારે. અને એના પછી છે કમ્પોસ્ટિંગમાં શું થશે એના પહેલા આપણે જોઈ લઈએ તમારી જે બુક છે ને નવી બુક એમાં ડિફરન્સ આપેલો છે કે ડિફરન્સ બિટવીન એરોબિક ડાયજેશન અને એનારોબિક ડાયજેશન એમનો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપેલો છે એરોબિક ડાયજેશન અને એનેરોબિક ડાયજેશન માટે. તો એરોબિક ડાયજેશનનો એડવાન્ટેજીસ શું તો કે ઇફેક્ટિવ ફોર અ સેકન્ડરી સ્લજ સિમ્પલ ઓપરેશન નો હેઝાર્ડસ ગેસ પ્રોડક્શન ઇફેક્ટિવ હશે તેના માટે તો કે સેકન્ડરી સ્લજ માટે જે સેકન્ડરી સ્લજ છે એમના માટે ઇફેક્ટિવ હશે અને એમાં કેવું હશે સિમ્પલ ઓપરેશન એમનું જે કાર્ય જે છે એ સિમ્પલ હશે અને નો હેઝાર્ડિયસ ગેસ પ્રોડક્શન એવા કેવા આપણને નુકસાન કરે એવા ગેસ પ્રોડ્યુસ કરતા હશે નહીં. ડિસએડવાન્ટેજ શું છે એમનો તો કે હાયર ઓપરેટિંગ કોસ્ટ હાઈ એનર્જી ડિમાન્ડ નો બર્નેબલ ગેસ હાયર ઓર્ગેનિક કન્ટેન્ટ
એમને ઓપરેટ કરવા માટે વધારે પડતી કોસ્ટની જરૂર પડશે અને એનર્જી ડિમાન્ડ છે એ વધારે જોશે, એમની એનર્જી જેટલી યુઝ થવી હશે એ વધારે થશે એમને. અને એમાં જે ગેસ પ્રોડ્યુસ થાય છે ને એ આપણને ઉપયોગ થાય એવો નહીં હોય, આમ બળી શકે એવો નહીં હોય, એ એમનો ડિસએડવાન્ટેજીસ છે. અને એનેરોબિક ડાયજેશન માટે ડિસએડવાન્ટેજીસ કયો તો કે એડવાન્ટેજીસ એમના પેલા એનેરોબિક ડાયજેશન માટેનો એડવાન્ટેજીસ જોઈએ કે લો ઓપરેટિંગ કોસ્ટ, એમને લો કોસ્ટમાં એ ઓપરેટ થઈ શકશે અને પ્રૂવન એફેક્ટિવનેસ બર્નેબલ ગેસ પ્રોડ્યુસ, અને એમાં જે ગેસ પ્રોડ્યુસ થશે ને એ સળગી શકે એવો હશે, જેમને આપણે ઉપયોગ કરી શકીએ એવો હશે. અને ડિસએડવાન્ટેજીસ શું તો કે લોંગ સ્ટાર્ટ ઓફ ટાઈમ અફેક્ટેડ બાય ચેન્જીસ ઇન લોડિંગ એન્ડ કન્ડિશન એક્સપ્લોઝિવ ગેસ પ્રોડ્યુસ. એનો જે સ્ટાર્ટ ઓફ ટાઈમ જે છે એમને ચાલુ થવાનો જે સમય છે એ ખૂબ વધારે હશે અને અફેક્ટેડ બાય ચેન્જીસ ઇન લોડિંગ એન્ડ કન્ડિશન એક્સપ્લોઝિવ ગેસ પ્રોડક્ટ. અને ત્યાર પછી છે કમ્પોસ્ટિંગ. કમ્પોસ્ટિંગ છે એમાં શું છે, કમ્પોસ્ટિંગ ઇઝ અ પ્રોસેસ વેર અ dewatered sludge undergo decomposition usually within the thermophilic temperature range. શું થશે કે થર્મોફિલિક ટેમ્પરેચર રેન્જ હશે ને ત્યારે સામાન્ય રીતે એમાં ડિકમ્પોઝિશન ની થઈ જશે, સ્લજ ને અંદર જે વોટર ને હશે વેસ્ટ ની ઈ ડિકમ્પોઝ થઈ જશે. અને dewatered sludge is mixed with a bulking agent such as a wood chip. The bulking material is added enhanced circulation of air throughout the sludge to improve the stabilization process. અને બલ્કિંગ મટીરિયલ જે છે એમને એડ કરવામાં આવે છે અને શું ઇન્હાન્સ થશે તો કે એર સર્ક્યુલેશન જે હશે, થ્રુ આઉટ એર સર્ક્યુલેશન જે હશે એ ઇન્હાન્સ થશે અને સ્લજ જે છે એ શું કરશે કે ઇમ્પ્રુવ ધ સ્ટેબિલાઇઝેશન પ્રોસેસ, અને એમની જે સ્ટેબિલાઇઝેશન પ્રોસેસ જે હશે સ્લજની અંદર એ ઇમ્પ્રુવ કરશે. And for effective stabilization, this period of time is normally considered to be 21 days. અને આને જે ઇફેક્ટિવ સ્ટેબિલાઇઝેશન માટે કેટલો ટાઈમ લાગશે તો કે નોર્મલી 21 દિવસ જેટલું ટાઈમ લાગશે. આફ્ટર 21 days the bulking agent is separated from the sludge. અને આ 21 દિવસ પછી શું કરવામાં આવે છે, બલ્કિંગ એજન્ટ હોય એમને સેપરેટ કરવામાં આવે છે એમાંથી તો કે સ્લજમાંથી. એન્ડ ધ sludge is allowed to cure further for a several weeks. અને એમને sludge જે છે એમને થોડા allowed to cure further to several weeks, અને થોડા એવા વીક માટે એમને ક્યોર કરવામાં આવે. Upon final curing, the sludge has been transformed to human type material and is suitable for use as a soil conditioner. અને એમનો પછી સોઇલમાં એમાં યુઝ થઈ શકે. આ જે પ્રોસેસ થઈ જાય ત્યારબાદ. Okay, thank you.